ત્યાં સામે દેખાય છે જન હનુમાન મંદિર ટ્રસ્ટનો ગેટ. તો આ જંગલનો અવાજ છે, એનો અવાજ લાગે કે તમે જંગલમાં ફરી રહ્યા છો. अरे कहाँ पे है यार? Yep. देखो 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 आहू बैठू. Hey, hello guys, welcome to our new vlog. 10 વર્ષ પછી આવ્યા હશો નહીં આપણે? વાહ, કેટલા મોટા મોટા ઝાડ છે ને અહીંયા. સિટીમાં ગરમી છે ને અહીંયા ઠંડક છે. ત્યાં સામે દેખાય છે જન હનુમાન મંદિર ટ્રસ્ટનો ગેટ અને ઉપર મંદિર ત્યાં છે. ત્યાં આગળ ગાડી પાર્ક કરી અને ત્યાંથી ચાલતા આ સાઈડ આવ્યા અને શું નજારો છે એનો ગજબ. હવે જઈએ છીએ હનુમાનજીના દર્શન કરવા માટે. અહીંથી લીધું અમે નાળિયેર ને તેલ અહીંયાથી લીધું. ચાલો હવે જઈએ ઉપર દર્શન કરવા. જન હનુમાન મંદિર આપનું હાર્દિક સ્વાગત કરે છે. અરે વાહ, શું ઠંડક છે. કેટલો મસ્ત ને, ઓરેન્જ ઓરેન્જ કલર. અરે વાહ, બેસવાની જગ્યા પણ છે જો. અને મંદિરમાં એકદમ શાંતિ છે અહીંયા. અને ત્યાં વિડીયો શૂટિંગ અલાઉ નહોતું એટલા માટે હું ત્યાં વિડીયો શૂટિંગ નહીં કર્યું. બાકી અમે તો દર્શન કરી લીધા હનુમાનજીના. તમે પણ અહીંયા આવજો દર્શન કરવા. બાકી આસપાસ જેટલું પણ છે હું તમને બતાવીશ, પણ હનુમાનજીની મૂર્તિ તમને જોવા નહીં મળે. એ તમારે અહીંયા સ્પેશિયલી દર્શન કરવા આવવું પડશે. હવે અમે જઈએ છીએ તેલ ચડાવવા માટે. તો આ એ તેલ છે ને સરસોનું તેલ છે અને બીજું ચમેલીનું પણ તેલ લીધું છે. બે ઓપ્શન હતા અહીંયા, તો અમે બંને તેલ લઈ લીધા અને ત્યાંથી તેલ ચડવાનું ઉપર ત્યાં. સો ગાઈસ, હનુમાનજીના દર્શન થઈ ગયા છે. હવે અમે લોકો નીચે જઈ રહ્યા છે. હવે જોઈએ આસપાસની જગ્યા જોઈશું અને તમને પણ બતાવીશું. તો નીચે આવી ગયા છે. હવે અમે લોકો અહીંથી આગળ જઈએ છીએ અને અહીંયા બધી બહુ સ્ટોલ છે. શોપિંગ સેન્ટર છે અહીંયા. અને અહીં પણ મંદિર છે, શિવલિંગ છે અહીંયા પણ. અને આ જો કેટલું મોટું ઝાડ છે. તો હનુમાનજીના દર્શન તમને કરાવી તો નહીં શક્યો, પણ અહીંયા તમને ભોલેનાથના દર્શન કરાવી દઈશ. જય ભોલેનાથ, જય શિવશંકર. ઓમ નમઃ શિવાય, જય શિવશંકર. ઓમ નમઃ શિવાય, જય જયશંકર. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. ત્યાં પાણી આવે છે, પણ આ પાણી શેનું છે ખબર નથી. આઈ થિંક પેલું કૂવો છે ને, ત્યાં કૂવાનું પાણી આગળ આવે છે. તો આપણે પણ એ બાજુ જ જવાનું છે. હવે એ બાજુ જઈએ ને. અને અહીંયા મકેટ પણ જોવા મળે છે. આ રહ્યા જો મકેટ. અમે વડોદરા સિટીમાં રહીએ છીએ, પણ ત્યાં મકેટ જોવા નહીં મળતા. ત્યાં લંગૂર હોય છે અને અહીંયા મકેટ છે. તો અમે હવે ત્યાં કૂવા પાસે જઈ રહ્યા છે ત્યાં. તો એની પહેલાં આ નાની કમથી નદી ઓળંગવી પડશે. ઓહ જોજો, પડી ના જતા ભાઈ અહીંયાથી. લા મમ્મીને તો મત જગ્યા મળી ગઈ. આજે મમ્મી ધીરે રહીને. હા, પેલો કૂવામાંથી પાણી નીકળે, કૂવામાંથી એવું લાગે છે. અહીંયા તમે આવો તો કૂવો પણ જરૂર જોજો. અહીંયા કંઈક છે, હું તમને વંચાવું એટલે તમને આઈડિયા આવશે કે શું છે અહીંયા. તો અહીંયા લખ્યું છે, પાંડવોના વનવાસ દરમિયાન દ્રૌપદીને તરસ લાગતા અર્જુને દ્રૌપદી માટે
બાન મારીને પાણી કાઢેલું તે જગ્યા. તો આ એક કૂવો છે. તો ચલો હું તમને અંદર જઈને કૂવો બતાવું. હમણાં તો ઘણું બધું ડેવલપ થઈ ગયું છે. જ્યારે હું આવ્યો તો અહીંયા લાસ્ટ ટાઈમ તો બધા બહુ દેડકા હતા. ઓહ આ રહ્યા છે દેડકા, મોટા મોટા દેડકા છે જો. તો આ માર્કેટ અહીંયાથી કોની સામે નજર રાખી રહ્યો છે એ જતો રહ્યો. તો અહીંયા કૂવો જોઈ લીધો છે. હવે અમે અહીંથી ચાલતા ચાલતા આગળ જઈશું વધારે અંદર ડીપ જંગલમાં. એટલું તો પણ મતલબ જંગલ એટલું ડરાવનું નથી, સરસ જંગલ છે, તમને ફરી શકો છો આરામથી. તો હવે આગળ ભીમની જે ઘંટી છે એ ઘંટી જોવા જઈશું. તો અહીંયા અમે ગુજરાતી થાળી ખાવા આવ્યા છે. એક ડિશના 100 રૂપિયા છે. આ રહ્યું આ કે રેસ્ટોરન્ટ ટાઈપ છે અહીંયા. તો અહીંયા અમે લોકો છે ને સેવ ટામેટા અને રીંગણ બટાકાનું શાક મંગાવ્યું છે. અને આ જો અથાણું પણ છે અને લીલા મરચાંની ચટણી છે, તીખા મસાલા છે નહીં. તો અહીંયા અમે જમવાનું આવી ગયું છે. ભાત, રોટલો, સેવ ટામેટાની સબ્જી અને અહીંયા છે રીંગણ બટાકા. તો આ રે અમારી ડીશ. તો હવે જમવા બેસે છે અહીંયા, પછી તમને મળીએ. તો ત્યાં આગળ અમે જમવાનું જમ્યા, બહુ મજા આવી. એકદમ ચૂલા પર ખાવા બનાવ્યું હતું, દાળ ભાત રોટલા, મજા આવી ખાવાની. અને હું અહીંયા નકશો જોવા આવ્યો છું કે આ નકશામાં શું મેન્શન કર્યું છે. અમે લોકો નકશો જોયો પણ નકશામાં કંઈ ખબર ના પડી. તમને કંઈ ખબર પડી મેપની અંદર? મેપમાં અમને કંઈ ખબર ના પડી તો અમે લોકો ફરતી યુ ટર્ન મારી દીધો. તો હવે આ જગ્યાથી અમે લોકો આગળ જઈએ છીએ ભીમની ઘંટી જોવા માટે. અને આ જો જંગલનો અવાજ સાંભળો. તો આ જંગલનો અવાજ છે, એનો અવાજ લાગે કે તમે જંગલમાં ફરી રહ્યા છો. તો હાથમાંથી પેલું મકરવાંદરો મોબાઈલ ના લઈ જાય. મોબાઈલ કાઢ્યો જ નહીં. તો બીક લાગે તો મોબાઈલ એની કાઢતી નથી. મારે સેલ્ફી પાડવાનું કાઢ્યો નંબર. અહીંયા સામે એક જૂનું મંદિર દેખાય છે. મંદિર છે શું છે જોઈ લઈએ નજીક જઈને. ઓ ત્યાં આગળ મકરવાંદરો પણ બેઠે છે ઉપર. બહુ પાસે નહીં જવાય. આ ભાતીજી મહારાજનું મંદિર છે એવું લાગે છે. ત્યાં મોટો વડ છે. આ જો મોટો વડ છે. એમ તો બધા બહુ મોટા મોટા ઝાડ છે અહીંયા. ત્યાં પાછળ પણ આખું જંગલ એટલું હરેલું ભરેલું હતું ને ત્યાં. અને ત્યાંથી જો અમે બહાર નીકળ્યા ને તો ફરીથી સૂકા ઝાડ આવી ગયા. બહુ તડકો છે આ સાઈડ. ત્યાં આગળ છાંયડો હતો. ત્યાં કૂવામાંથી પાણી નીકળે છે ને એટલે ત્યાં ગ્રાસ છે, લીલી ગ્રાસ છે, લીલેલા છોડ છે, ઝાડ છે, પાણી નીકળે છે એટલા માટે. અને અહીંયા બહુ પાણી નથી એટલે સૂકું જંગલ જેવું છે અહીંયા. ગાઈસ અમે લોકો સવારના નીકળી ગયા હતા ઘરેથી. ચા અને બટાકા પાવ નાસ્તો કર્યો હતો અને અહીંયા અમે લગભગ 1 વાગ્યાની આસપાસ આવી ગયા હતા. તો અમારો જમવાનો ટાઈમ થયો હતો એટલે અમે જમવું પડ્યું આટલી બધી ગરમીમાં. હવે ખાધું છે દાળ ભાત રોટલો ખાધો છે, એટલી ગરમી લાગે છે ને બહુ જ આળસ આવે છે. અને જંગલનો અવાજ સાંભળો, કેટલો જીવડાનો અવાજ આવે છે. અને સાથે સાથે પેલા મકેટ છે ને મકેટ એ પણ બોલે છે. તમરાનો અવાજ આવે. તમરા જંગલ ઝાડી, જંગલ ઝાડી. કોઈ આવતા નહીં. આપણે જતા પાછા. ચલો રવિ બંધ ના કરતો ચાવ રે. મમ્મી કે કોઈ આવતું નહીં એવું કહે છે. તને બહુ આવો હતો ને તું આયા. તમારે જ આવું હતું ને આવો હવે એવું કહે છે. જગ્યા પર છાંયડો છે એટલે બહુ સારું નહીં. થોડો અંતરે ઝાડ એવું આવે છે કે તમને છાંયડો આપે છે એટલે મજા આવે. પથ્થરની બિલ્ડિંગ બનાવી, બધા અહીંયા પથ્થરની બિલ્ડિંગ બનાવી છે. હા દાદી કે આજે ચલો. अरे कहाँ पे है यार कुछ दिख भी नहीं रहा पापा पाछળ ही है बड़ा બહુ ધીરે હાથ ફેરો બધી ચાલે કામ બહુ લાગે पापा पीलू ने બસ ત્યાં ઉપર. સો ફાઇનલી ગયા તમે પહોંચી ગયા. બસ 2 મિનિટનો રસ્તો છે પણ આ તડકાને લીધે બહુ વાર લાગે છે ત્યાં પહોંચતા. બાકી બહુ નજીક જગ્યા છે. 1 કે 2 મિનિટ થાય અહીં પહોંચતા.
અને અહીંયા જો બધા લોકોએ બિલ્ડિંગ બનાવી છે, પથરા મૂકીને ગયા છે, બિલ્ડિંગ બનાવી છે. તો મારી છોકરીને બહુ નવી લાગે છે કે પપ્પા આ શું બનાવ્યું લોકોએ. તારે બનાવવું છે બેટા? ચાલ તારે બનાવી આવી જા. આ બહુ પછી બસ મૂકી દે, થઈ ગયું. અરે બસ થઈ ગયું, ચાલ મૂકી દે, થઈ ગયું, થઈ ગયું, થઈ ગયું, બસ બસ બસ. આ નિધિએ કંઈક આવું બિલ્ડિંગ બનાવ્યું નાનું કમતું. તો નિધિએ ઘર બનાવી લીધું છે. હવે અમે જઈએ છીએ ઉપર. તો ત્યારે સામે ભીમની ઘંટી અત્યારે એને કેજમાં મૂકી દીધી છે. બધા કદાચ કોઈ લઈ ના જાય, કોઈ નુકસાન ના પહોંચાડે એટલા માટે. પાંડવો વનવાસ દરમિયાન ભીમ અહીંયા અનાજ દળતા હતા, તે ભીમની ઘંટી. તો આરે સામે આ ઝાડ છે છાડ મને સારો દેખાવે એટલા માટે હું અહીં આવી ગયો ઊભો રહેવા માટે. બાકીના પેલા 3 જણા ત્યાં ઊભા છે. અને પવન બહુ મસ્ત આવી રહ્યો છે, પણ ગરમી પણ બહુ ખતરનાક લાગે છે. જ્યારે અમે ગાડીમાંથી ઉતર્યા ને ત્યારે ઠંડક હતી, અને પછી ખબર નહીં કેવી રીતના ગરમી લાગવા લાગી. પરસો પરસો થઈ ગયા અહીંયા આવીને. તો કે ઉંદર રહેતું હશે, સાપ કે ઉંદર રહેતા હશે. અરે બાપ રે, ત્યાં સામે ફર્સ્ટ ટાઈમ મેં પહેલી વાર જોયું. મેં ઘણી વાર અહીંયા આવ્યો છું, પણ કોઈ ત્યાં સામે હનુમાનજીનું મંદિર નથી જોયું. તો ત્યાં તો બહુ સરસ મૂર્તિ છે. એ ત્યાં સામે જવા જેવું છે. જો તો ચાલો જઈએ. અહીંથી રસ્તો છે ઉપર જવાનો, તો ત્યાં પણ હનુમાનજીના દર્શન કરીને આવીએ. ખરેખર આ મેં મંદિર જોયું નહીં, કાં તો મેં ગયો હોય 10 વર્ષ પહેલાં આવ્યો તો એટલે મને ખબર નથી. અહીંયાથી એકદમ નાનો ટેકરા જેવું છે, ઉપર જવાનું છે. વાવ, શું મંદિર છે. જય હનુમાન દાદા. ઓહો નીચે તો દાદા. જય રામ ભક્ત, જય હનુમાન દાદા. એક મૂર્તિ અહીંયા પણ છે પાછળ. આ રે મૂર્તિ, અરે સામે આ ખબર નહીં શેની મૂર્તિ છે. બેનથી એનાથી પણ આગળ છે. અચ્છા, બધા મંદિરના અવશેષો છે અહીંયા, મૂર્તિ નથી. આ જે કંઈક તૂટેલું છે ને એનું બધું નીચે પથ્થર પડેલા છે અહીંયા, અને લોકોએ એને સીધું મૂકી દીધા છે અહીંયા. કેટલી શાંતિ છે અહીંયા, નહીં? કોઈનો અવાજ નથી આવતો. चलो चलो देखो गाइस, ये कांटा फंस चुका है पर नहीं करते खाली फ्लावर मड़ी है तो ठीक है. देखो अब सूस निकाल रहे हैं. हाँ ला तो हाँ बस दादी दाँतથી કાઢો પછી અહીં કરી જો. ના શોપ છે એલોને. આ બાજુ શીરે આવતા રહે, ચાલ ને શીરે જતા રહે. તમે જતા રહે એમને સારું સૂટ વગર પાછું મોજાં પહેરી જશે પછી. ઓ એને વાગ્યો હશે એટલે પકડ, મોઢાથી કરવું પડશે. અરે યાર ગાઈસ, મારા શૂઝમાં કાંટો ઘૂસી ગયો છે. એટલો ડીપ ઘૂસી ગયો છે ને કે ડાયરેક્ટ ખેંચવાથી નીકળતો નથી. દાંતથી ખેંચીને કાઢવો પડશે એવું લાગે છે. એટલે મમ્મીને ફાવશે અહીંયાથી? પકડજે. બાપરે, બહુ સ્લીપલી છે આ ઢાળ. પકડજે દાદી. તો પાછા હવે નીચે જઈ રહ્યા છે. અને મારા શૂઝ ને કાંટો ફસાઈ ગયો છે ને એટલે ચાલવાની મજા નથી આવતી. મારે લંગડાતું ચાલવું પડે છે. હા, આઉચ. તો પગ પર જેટલો ભાર આવે છે ને એટલો કાંટો અંદર ફસાતો જાય છે. હા, અચ્છા. તો અહીંયા અમે લીંબુ શરબત પીવા આવી ગયા છે.
5 ગ્લાસનો ઓર્ડર આપી દીધો. મારું તો આટલું જ થયું હતું. એ બોલાવે. તો અમે અહીંયા ટોય શોપમાં આવ્યા હતા અને ટોય શોપની બાજુમાં જ આ કિચનની શોપ છે અને બહુ જ મસ્ત મસ્ત કિચનના કલેક્શન છે અહીંયા. અને અહીંયાથી મેં હનુમાનજીનું જે મૂર્તિ છે, હનુમાનજીની મૂર્તિ, એ મૂર્તિનો ફોટો અહીંયાથી મેં લીધો છે. જોડે જોડે એક આ બીજો પણ છે. મમ્મી પકડ દો. આ બીજો એક હનુમાનજીની આ મૂર્તિ પણ લીધી છે, એકદમ ઓરેન્જ છે એટલા માટે જો. અને એક બીજું આ રામ, લે પકડ દો. જન હનુમાન છે. બીજા છે આ રામ ભગવાનનું નામ અને ઉપર હનુમાનજી છે. આ 3 વસ્તુ લીધું છે. બાકી નિધિ માટે ટોયસ લીધા છે. ઘડિયાળ છે નાની નાની.